જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આવી ગયા છીએ અમદાવાદમાં આવેલું મેરુધામ જૈન તીર્થ અને મણિનગરથી ઉતરી અને લગભગ અમે 18 કે 19 કિલોમીટર અમે ટેક્સી કરીને અહીંયા આવ્યા છીએ મેરુધામ જૈન તીર્થમાં। તો ચલો આજે મેરુધામની મુલાકાત લઈએ। તો ચલો અંદર જઈએ આપણે મેરુધામમાં। આ છે મેરુધામ જૈન તીર્થ, તપોવન સર્કલની બાજુમાં છે। મેરુધામ તીર્થમાં નાગેશ્વર પાર્શ્વનાથ દાદા બિરાજમાન છે। મૂળ નાયક નાગેશ્વર પાર્શ્વનાથ દાદા છે અને નીચે આદેશ્વર દાદા બિરાજમાન છે। તો ચલો આજે એમના ત્યાં દર્શન પૂજા સેવા પૂજા કરશું। અહીંયા વિનોદભાઈનું શિવચક્ર પૂજન છે એટલે અમે અહીંયા આવેલા છીએ। તો અંદર હવે એન્ટ્રી લઈએ આપણે। સરસ મજાનો વાંસનો આખો ગેટ બનાવેલો છે, વાંસના ઝાડ રોપેલા છે બધા। આ બહારનો રોડ ઉપર તો ગેટ છે આખો। વાંસના ઝાડ સરસ ઉગેલા છે બધા અને આખો એક ગેટનો શેપ લઈ લીધો છે। આ અંદર પરિસર છે આખો એનો। જેવા અંદર જઈએ એટલે પહેલો પાર્કિંગ એરિયા આવી જાય છે। ત્યાં આગળ પાર્કિંગ પણ વિશાળ છે। આ દેરાસર દેખાય અને આજે લખેલી દેરાસરની ધજાનો દિવસ હતો 15 ફેબ્રુઆરી 2025 અને અહીંયા મેરુધામ તીર્થની ધજાનો પણ દિવસ હતો। તો મેરુધામની ધજાનો બી અમને લાભ મળ્યો। એ ધજાના દર્શન થયા। આ ધજા ચડી રહી છે દેરાસર। બોલો બોલો નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય, સાચા દેવ કી જય। આ મેરુધામની ધર્મશાળા છે। 2 માળમાં ધર્મશાળા છે। પહેલો માળ અને બીજો માળ અને ધર્મશાળા આખી નવી બનેલી છે। બાજુમાં જે નાની ધર્મશાળા દેખાય છે એ જૂની ધર્મશાળા છે, પણ એ પણ એટલી જૂની પણ નથી, 10-12 વર્ષ જ જૂની છે। અને આ ધર્મશાળાનું પાર્કિંગ છે। પેલું ત્યાં દર્શન કરવા આવ્યા એનું પાર્કિંગ હતું। આ એનો પેસેજ છે, રૂમોની વચ્ચેનો પેસેજ છે આખો બધો, જ્યાં તમારે બેસવું હોય, રિલેક્સ થવું હોય। ગરમ પાણીની સુવિધા છે, ગરમ ઠંડા પાણીની સુવિધા છે। લિફ્ટ છે, પાછી 2 માળ છે પણ લિફ્ટ છે। રૂમો પણ સારી છે। અંદર 2 પલંગ હોય છે અને 3 ગાદલા એક્સ્ટ્રા હોય છે। આ ભોજનશાળા છે અહીંયાની। ભોજનશાળા પણ નાની પણ સારી ભોજનશાળા છે। આરામથી 100 માણસનો સમાવેશ તો આરામથી થઈ જાય। આ બહારનો ભાગ છે બધો। સાહેબજી વરવા પધાર્યા છે, અહીંયા કોચરી માટે આવ્યા છે। અને આજે આ અમારી સવારે નૌકારસીનો બધો નાસ્તો અહીંયા મૂકેલો છે બધો। આજની નૌકારસી અમારા માટે ફ્રી હતી। અહીંયા ધજાનો દિવસ હતો એટલે નૌકારસી બધાને ફ્રી હતી, કોઈ ચાર્જ હતો નહીં। અને સારું હતું બધું, નાસ્તા પાણી બધું સારું હતું।
ચલો હવે દેરાસરની અંદર જઈએ, નાગેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન કરાવું તમને, અને પછી નીચે જઈએ આપણે, ત્યાં આદેશ્વર દાદા બિરાજમાન છે, એમના પણ દર્શન કરાવું. અંદર પદ્માવતી માતાજીનું પણ મંદિર છે, એ પણ બતાવું તમને. તો ચલો હવે દેરાસરમાં આપણે અંદર જઈએ. મહાવીર સ્વામી ભગવાન ભુવસગ્રમ પાર્શ્વનાથ, શંખેશ્વરા પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ દાદા, મુનેશ્વર સ્વામી દાદા, સોમતીનાથ દાદા, शत्रुंजय तीर्थाधिपति आदेश्वर भगवान की जय, साचा देव की जय। पुंडरीक स्वामी भगवान की जय। गुरु गौतम स्वामी भगवान की जय। केशरी आदिनाथ भगवान की जय। जीरावाला पार्श्वनाथ भगवान की जय। मनमोहन चिंतामणि पार्श्वनाथ भगवान की जय। कुंथुनाथ स्वामी भगवान की जय। शांतिनाथ दादा की जय। वासुपूज्य स्वामी दादा की जय। माता पद्मावती माता की जय। सरस्वती माता की जय। महालक्ष्मी माता की जय। ओम पद्मावती पद्मनेत्रे पद्मासनी लक्ष्मीदायिनी वाच्छापूर्णी रिद्धि सिद्धि जय 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 कुरु कुरु स्वाहा। घंटाकर्ण माहिर दादा की जय।
અચ્છા દેવ મેરુધામ તીર્થનું મુખ્ય આકર્ષણ મેરુ પર્વત. તો ચલો હવે મેરુ પર્વતની મુલાકાત લઈએ. આ મેરુ પર્વત જિનાલયમાં અર્યંત પરમાત્મા બિરાજમાન છે નીચે, અને આજુબાજુમાં બીજા બે ભગવાન છે. આ નાકોડા ભૈરવજી છે, અહીંયા મણિભદ્ર દાદા છે, આ ક્ષેત્રપાલ દેવ છે, અને અહીંયા ગુરુ ભગવંતની પ્રતિમાજી રાખેલ છે મેરુ પર્વત જિનાલયમાં. ચલો હવે પગથિયા ચડીએ આપણે મેરુ પર્વત ઉપર જવા માટે. ચલો એ મેરુ પર્વત ચડવા લઈએ આપણે. મેરુ પર્વતના પગથિયા ચડીને મેરુ શિખર ઉપર આપણે જઈએ. સરસ મજાના ડ્રોઈંગ બધા બનાવેલા છે અહીંયા. અને અહીંયા આવો તો અવશ્ય અહીંયા મેરુ પર્વતની મુલાકાત જરૂર લેજો. છોકરાઓને પણ ગમશે. અહીંયા આ આવી ગયા મેરુ શિખર ઉપર. ભગવાનનો અભિષેક થઈએ અહીંયા થતો એવી પ્રતિકૃતિ મૂકી છે, આખી અહીંયા મૂર્તિ રાખી છે ભગવાનનો અભિષેક થાય એવી. દેવો ભગવાનનો અભિષેક કરે છે અહીંયા. મેરુ શિખર ઉપર અહીંયા મોટાઓને પણ ગમશે અને બાળકોને પણ ગમશે. અહીંયા મેરુ પર્વતની મુલાકાત જરૂર લેજો. અહીંયાથી આખો દેરાસરનો પરિસર દેખાય છે બધો. અને અહીંયા બાળકોને રમવા માટે પણ અહીંયા થોડા સાધનો મૂકેલા છે, તો બાળકોને પણ કંટાળો ના આવે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને અમારો વિડીયો તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર પણ કરજો. અને વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો કમેન્ટ કરજો. અને તમે કયા ગામથી વિડીયો જુઓ છો એ જરૂર કમેન્ટમાં લખજો. જય જિનેન્દ્ર. આવજો બધા. ફરી મળીશું પાછા નવા વિડીયોમાં. ચલો હવે નીકળીએ અમે અહીંયાથી. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.